તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણને દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ગેરકાયદેસર બનાવવામાં આવેલ ઝીંગાના તળાવને દૂર કરાવવા, ત્યારે સરકારી ગૌચર જમીન ઉપરથી ગેરકાયદેસર દબાણને દૂર કરવા તેમજ વહીવટી તંત્રની મંજૂરી વિના પાણી નિકાલની વ્યવસ્થામાં અવરોધ કરવા તેમજ ઓલપાડ તાલુકામાંથી પસાર થનાર હાઈટેન્શન લાઇન સહિતના ખેડૂતોના વિવિધ પ્રશ્નો બાબતે તત્કાલ કાર્યવાહી કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડ પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયાને આ બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે જણાવ્યું હતું કે ઉપરોક્ત રજૂઆતને ધ્યાને લઈ તત્કાલ સમગ્ર ઓલપાડ તાલુકામાં તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરશો। જો દિન 10માં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે ધરણા તથા મામલતદાર કચેરીના ઘેરાવ કરવા સહિતના આંદોલન કરવામાં આવશે।